ગાઈસ તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે. સવારના વાગી ગયા છે 8 બરાબર છે. મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા ને ભાઈ આજે હેતાંશને નાસ્તામાં છે ને ખમણી લઈ જવી છે બરાબર. તો ચાલો ફટાફટ ખમણી લઈ દઈએ ને હેતાંશ મને સ્કૂલે મૂકી આવી. ગાઈસ તો હેતાંશને લઈને હું જાઉં. ચાલો ફટાફટ છે ને નાસ્તો લઈ આવી બરાબર હેતાંશ. ચાલો ગાઈસ તો હેતાંશ હાટું છે ને ભાઈ બધું ફરસાણ લેવા આવ્યા છે ઉમિયામાં. ભાઈ હેતાંશને નાસ્તા હાટું ખમણી આવી ગઈ છે ભાઈ. મમ્મી છે ને જોઈ લો ડબ્બામાં ભરે છે ખમણી. લંચ બોક્સમાં લઈ જવા. હેતાંશ જોતો કેટલી નાખે બેટા? બસ એટલી. અને આ ડબ્બીમાં સેવ મમ્મી એને અલગથી નાખી દો. એમાં ડબ્બીમાં સેવ નાખી દો એવું કરો. હા તો ભાઈ હેતાંશનું લંચ બોક્સ થઈ ગયું છે રેડી બરાબર. આજે સ્વિમિંગ છે એટલે ત્યાં કોસ્ટ્યુમ પહેર્યા છે તો અચ્છા ઓકે ભાઈ આજે હેતાંશની સ્વિમિંગ છે અને પીટી છે ભાઈ. કેમ કે બુધવારે છે ને પીટી હોય તો હેતાંશે પીટીના કપડાં પહેરી લીધા છે બરાબર. હેતાંશ બુધવારે ને શનિવારે બધાને એમ જ હોય કે બધાને હીરોને એવું જ છે. સરસ. તારે ભાઈ એને તારે હું અશોકા આવ્યું છે ને તો એને કંઈક બીજું આવ્યું હોય બસ એવું. પિનલ છે ને અહીંયા આ બાજુ ચેક કરે છે. હું તમને બતાવી દઉં. જો મેટ ઉપર થઈ ગયું ફૂલ ગરમ. ઓકે જય યોગેશ્વર જય યોગેશ્વર. મમ્મીને લાગી લે પગે હાલો. કેવું જ ન પડે હેતાંશને લાગી જ લેવો. જય યોગેશ્વર. સરસ ચાલો ગુડ બોય. ગાઈસ ફાઇનલી હેતાંશભાઈની બસ આવી ગઈ છે. હેતાંશભાઈ રેડી એક હાઈફાઈ. અરે વાહ. ગાઈસ તો હેતાંશને સ્કૂલ બસે મૂકી આવ્યો ને મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો ભાઈ. હેતાંશને છે ને આજે છેલ્લી વખત સ્કૂલ બસે મૂકવા ગયો હતો. કેમ કે હવે છે ને ભાઈ આજથી એના મામાના ઘરે જાય છે રોકાવા માટે બરાબર. એટલે હવે ત્યાંથી સ્કૂલે જશે ને ત્યાં સ્કૂલેથી આવશે બરાબર. એટલે આ છેલ્લો દિવસ હતો. ગાઈસ તો આ બાજુ ચા મુકાઈ ગઈ છે અને આ બાજુ છે ને સતપ ગરમ પાણી મૂક્યું છે. કેમ કે પિનલને છે ને આની સાથે લેવાનું છે એ પાણી. આ વસ્તુ જે હીરા બોલ છે ને પાણીમાં નાખીને પીવાનું છે. ગાઈસ તો અત્યારે અંકલની ગાડી છે ને ફાઇનલ થાય છે. એકદમ લાસ્ટ કોટેશન આવી ગયું છે બરાબર છે. હવે નક્કી થાય અને કાકા નવી ગાડી છોડાવશે. કેવું લાગે છે કાકા? કેવું ફીલ થાય? તો મેં જેથી જૂની લીધી છે ને એ ફીલ થી તો નહીં એવું તો નથી થતું. એટલે તમે લાખ ખર્ચો તો એવી ફિલિંગ નહીં આવે ભાઈ. એવું ન આવે. પેલીમાં જવાનું હતું ને આખી રાત ઊંઘ આવી. પહેલી ગાડી હોય ને જીવનની પહેલી ગાડી હંમેશા યાદ રહે. છોકરાઓ લે હા તો એવું બધું છે. એટલે છે ને પેલી ગાડીની આરે તો કઈ આવે. ભાઈ ગાડી છે ને ફાઇનલી બુક થાય. ભાઈ પૈસા ગણે છે અને ડાઉન પેમેન્ટ આપી દઈએ. ભાઈ રેડી ને બધું? હા આપણે કે અટવાડતા નહીં હો. અટવાય નહીં. હા વિશ્વાસ રાખો અમારા કારો. સરસ. તમારા ઉપર વિશ્વાસ છે. તમારા આ ભાઈનું કામ આપણને ગમ્યું. કાંઈ હવે જલ્દી ફટાફટ છે ને આપણે અમુક પેમેન્ટ આપવાનું હોય ને એ બુક જ થાય છે. ગાઈસ તો કાકા છે ને ફાઇનલી અહીંયા સાઈન કરે છે બરાબર છે ગાડીમાં. ઓહો પછી બીજી કરવાની છે? કેટલી બધી કરવાની છે? ઓ ભાઈ 15 સાઈન માંગે છે. ગાઈસ તો આ છેલ્લી સાઈન છે એકદમ. ઓ ભાઈ સાહેબ કેટલી બધી સાઈન. જૂની ગાડી સાઈડ હા નવીની કેટલી કરાવશે? ગાઈસ તો ફાઇનલી ઘરે પહોંચી ગયા ને ભાઈ છે ને ગાડી એકદમ ફાઇનલ કરી નાખી છે. કાકાએ લેવાની છે. અત્યાર સુધી ભાઈ ડિસ્કશન હતું કે ભાઈ વિચારતા હતા લેવી કે ન લેવી કે ન લેવી. તો ફાઇનલ કરી નાખ્યું છે લેવાની છે. કયું મોડલ લેવાનું છે કઈ તારીખે લેવાની છે એ છે ને સરપ્રાઈઝ છે બરાબર. પણ બાકી જે કંઈ પ્રોસેસ આવતી હતી એને બધી કમ્પ્લીટ કરી નાખી છે. અને આ બાજુ મમ્મી છે ને ભાઈ રસોઈ બનાવવા મળ્યા છે. રોટલી બનાવવાનું ચાલુ થઈ ગયું. મમ્મી શેનું સબ્જી છે? દૂધી દાળનું સબ્જી છે. મમ્મીએ જો આ બધું ડીશી રેડી કરી નાખી છે બરાબર. તો ચાલો મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી લઈએ. પછી હેતાંશ આવે ને એટલે ભાઈ હેતાંશ જાય છે એના મામાના ઘરે બરાબર. એટલે ભાઈ મામાના ઘરના વ્લોગ હવે એન્જોય કરવાના છે. આજે છેલ્લો દિવસ છે ભાઈ પિનલ ને હેતાંશ નો અહીંયા આ ઘરમાં. બોલો મમ્મી. એ મુદ્દા ગોઠવાઈ ગયા ઘણા ખરા મુદ્દા ગોઠવાઈ ગયા છે બરાબર. સામાન પેક થઈ ગયો છે. મમ્મી તો તમારે નથી જવું 11 કરવા? હું જાવ તમે આમ શું કરશો? એ અમે અમારું કરી લેવું. તમારે જવું છે? હા હા તો તમે જાઓ. અમે અમારું ટેન્શન થોડું લેવાનું. અમે કઈ થોડા નાના છે હવે બરાબર ને ચિંતન? હું કેવું? 11 કરો અહીંયા લાવો મને હોટલમાં ખાવા એટલે આવું બધું છે બરાબર છે. મમ્મી તમે પણ 11 કરી આવો. પિનલ ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય યોગેશ્વર. જય સ્વામી. જય સ્વામિનારાયણ. આ ઠેલા રેડી કરી દીધા એમ ને? યસ. સરસ. બે ઠેલા છે? ના આ કપડાનો તે મારો ને હેતાંશનો બેયનો એક થયો. હા એક ગોદડીનો થયો. ઓકે. અને ઘોડિયું એક પારમીનો ડબ્બા કપડાનો ને ઘોડિયું છે મેટ છે. આખી ડીકી ભરાઈ જાય એવું લાગે છે. આ બધું ખાવાની બધી વસ્તુ હોય ઈ બધી હોય એટલે ડીકી ભરાઈ જ ગઈ છે ઓલરેડી. અને સામાન મુકાઈ ગયો છે? હા
ઓકે કે બધા એટલે સામાન બધો મુકાઈ જ ગયો છે. પપ્પાએ જેટલા ફ્રી થયા ને એટલું પપ્પા હવારમાં મેં રેડી કર્યું, હા એટલું પપ્પા મૂકી આવ્યા નીચે. ઓકે પછી આમાં મારે ગોદડીને બધું સુકાતું હતું, તે બધું સુકાઈ જાય પછી પેક કરું. ગઈશ તો અત્યારે પપ્પા છે ને ભાઈ ચોપાટ રમવાની તૈયારી કરે છે. જોઈ લે ભાઈ બધા કુકરા બુકરા ને બધું મસ્ત ગોઠવી દીધું છે. 4 ચોકડી પપ્પા આવડે છે રમતા? જો યાદ નથી ચિંતન આવડે છે? મને તો હા ના રામ રમે ચોગટે રે ધર્મના ચોગટે રે, પેલી બાજરે પડી છે મારા રામની. યા ચોપાટ છે. અચ્છા ઈ છે આ. ઓકે તને આવડે રમતા? હા, મને મમ્મીએ શીખવાડી હતી રમતા. આ જો જે ઓલા જે છે ને બ્લેક કલર ની કુકરી, હા. ઈ ભેંસ છે. અચ્છા પછી આ જે છે ને હા. પોપટ છે. હા અને આ લાલ જે છે ને હા ઈ હા ઈ ગાય છે ને ઓલા છે ને ઈ ગધેડા કાકી એવું કાકી બરાબર છે. એવું છે. અને આ બધા કુકરા છે ભાઈ. ગઈશ કોને કોને છે ને ચોપાટ રમતા આવડે કોમેન્ટ કરી દેજો બરાબર, આપણને ખ્યાલ આવે. એ હું લાવ્યો તું? પોપટાટું ભોજન ઓ ઈ પોપટ નથી, પોપટ ઓલા લીલા છે. હા. અને કોળી, પપ્પાએ કોળી. વચ્ચે થોડા કુકરા મૂકવાના હોય. ઈ કાંઈક 16 કે 18 આવે ને તે કુકરું ચડે. હા એને શરૂઆત અહીંથી કરવાની, આપણે આમ રાખવાના, અહીંથી આમ એન્ટ્રી કરવાની. અંદર મૂકવાનું હોય, કુકરા આપણી પાસે રાખવાના હોય. ઈ કુકરું આપણે ચડે. 4 જણા જોવે રમવા વાળા આમાં. 4 નહીં 2 હોય તો હાલે. તોય થઈ જાય. 2 હોય તો હાલે. ગઈશ તો કાકી આવી ગયા છે ભાઈ. પિનલ છે ને આજે મળવા જાય છે ને, તો ભાઈ કાકી વિદાય દેવા માટે શું શરમ આવે છે? ગાડી લગાવી તો પેંડો ઊભો રહે, હા કાકીને શરમ આવે. કાકીને બહુ શરમ આવે છે, પેંડા ખાય છે, પૈસા દેવા વાળા. એમ નહીં તો તમે ગાડી લગાવી કે એટલે તમારે પેમેન્ટ થઈ ગયું હોય એટલે પેંડા અમારે અમને બાર. ખુશી થાય ને એટલે અમે પેંડા હા. તમને ખવડાવીશું. એને જઈ દીધું. હા. પાલ દે આપી દે, બારનું જમવા માંડ ને ત્યારે. હા ત્યારે પછી પાર્ટી આપશે બરાબર, પણ અત્યારે પેંડા ખાઈ લે. પાર્ટી થોડીક લેટ કરી દો. કે જેની ગાડી લેવા જાય તેથી આપવાની. હા પારમી ઉઠી લાગે છે. પારમી પારમી પાર્ટી હાલો લઈ ઉઠી જાય. ગઈ છે, ઉઠી ગઈ છે. હવે જાઓ ફટાફટ ફટાફટ. નાઈ નાઈને બધું કરાવીને હા તૈયાર કરી દઈએ. પછી ટાઈમ થઈ ગયો છે ભાઈ, મળવા જાય છે. કઈ શું કહેવાનું તમારે કઈ મેસેજ દેવાનો છે સ્પેશિયલ પિનલ ને? મારે ત્યાં ને તારે દેવાનું. મારે શું દેવાનું? મારે તો વોટ્સઅપ છે, વિડીયો કોલ છે. પીનલ મળવા જાય છે ને હા. તારની જલ્દી મોટી થઈને આવે. સાચી વાત છે, મોટી થઈને આવશે. મારે એક છે ને પપ્પા એક જણા એવું નક્કી કરે છે ડાયરેક્ટ તૈયાર દત્તક લઈ લે. હા લે લે. આ બધી કિંજણ ઓ ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ સાહેબ, આવું બધું છે. ગાઈસ તો કાકા ગાડી લેવાના છે ને, તો એના ખુશીમાં પેંડા આવી ગયા છે ભાઈ. 2 પ્રકારના પેંડા છે, એક આ છે અને એક આ થાબડીના છે. જોઈ લો ભાઈ મસ્ત મજાના પેંડા. પપ્પા ને આ ઈ નો ગમે કા ગમે 2 અલગ અલગ છે હા રમવામાં શેર છે પણ અલગ અલગ છે એટલે ખાલી કલર જ અલગ અલગ છે ને. હા કાકાને પૂછ તો કાકાને કયો ગમે? તમને ક્યાં ગમે આ મારો છે. તમને ક્યાં ગમે તને ખાલી કલર ચોઈસ કરવાનો કીધો છે, કયો ગમે ઈ. તમને ક્યાં મને છે ને આ કયો કલર છે? પર્પલ ને હા ઈ રેડ ઈ નોર્મલ કલર છે, ખાલી આ ચિત્ર અલગ છે આવશે આવું કેમ આમાં ટોયલેટ દોર્યું છે તે? ઈ ભૂત આવે એકદમ તો મને તો આ ગમે, તો પછી મને આ ગમે છે. આ દાદાને ટોયલેટ ગમે છે ટોયલેટ દાદા ઈ સિલેક્ટ. ટોયલેટમાં અંદર જ રમવાનું એવું હોય? દાદાને થોડી ખબર હોય તો એવી રીતના સિલેક્શન કરાવી દે. દોર્યો છે ગાઈસ તો આ બાજુ ભાઈ તમારા પિનલ બેન છે ને રેડી થઈ ગયા છે, મળવા જાય છે. તો આમ જો હરખ નથી હમાતો, કેટલા ખુશ થઈ ગયા ભાઈ. જોરદાર હો ભાઈ તમારી ખુશી. હા નેક્સ્ટ લેવલ ની. ભાઈ ચિંતનભાઈ સંન્યાસ લઈ લીધો યાર. સંન્યાસ લઈ લીધો ભાઈ. હવે છે ને હા જાને કાઈ એ ફાઇનલી આને કાંઈ final. ફાઇનલી જાને કાઈ. સમજાણું ને હવે ન્યા જઈને તમારે ખોઈ જાવ ખાઈને તો કપડાં કેમ તો કપડા કેમ ચેન્જ કર્યા? કઈ સમજાતો નથી. એસા ક્यों હોતા है? મામાને ઘેરે જાય તો હરખ ન હોય? હરખ. હરખ હોય હવે હરખ. ગમે ત્યાં જઈએ, બધાય આમાં. એમ નહીં, હવે ગમે ત્યાં જઈએ, બધાય આમાં હામાં કેમેરા લઈને આમ ઊભા રહે. હા. તૈયાર થઈને તો તૈયાર. જવું પડે ને. હા. સપના કેમ ફટાફટ ઠેલો પહેરીને બસમાં બેસી ગઈ. હા ઊંધું હોય છોકરો એને પપ્પાને ઘરેથી અહીંયા આવે તો અહીં તૈયાર થઈને આવે પણ અહીંયા છે ઈ હગાઈ થઈ હોય ત્યારે. પછી કઈ ન હોય. એટલે આ ભાઈ આવું બધું છે. પિનલ આઉટફિટ બતાવી દે તારા ભાઈ, ક્યાં મળી જવાના છે આ ટાઈપના આઉટફિટ? કોસ ગર્લ્સ વેર્સ ભાઈ હેતંશભાઈ એમ કહે છે, બરાબર છે? ઓકે જી ચાલો. કેટલી વાર છે પિનલ તો? બસ તમે ટ્યુબ ને એવું બધું ને મામા દુકાને આપણી ત્યાં સાડી કુર્તી મળી જવાની છે, મામા દુકાને ટોપ ને જીન્સ ને એવું બધું મળી જવાનું. ઓકે જી. કેટલી વાર હોય પિનલ તો હવે? તમે હવે ફોન મૂકો ને એમ કયો હાલ પિનલ ગાડી. ઓકે જી મારી વાટે જ છે એમને. હા. ચાલો જ્યારે ભાઈ જઈએ. રેડી થઈને ક્યારની ત્યાં ઊભી રહી ગઈ. બારમી ક્યારની ભાઈ રેડી થઈ ગઈ છે. પપ્પા એને છે ને લઈને એકદમ રેડી જ છે. ડાયરેક્ટ ગાડીમાં બેહવી એટલી વાર છે પિનલ, બરાબર? જે વાલા કરી લ્યો, પ્રાર્થના કરી લ્યો.
અને જાઓ આરામ કરો, મજા કરો, મોજ મસ્તી જબરજસ્ત, બરાબર ને? કઈ ઘટે નહીં. પછી આવો સમય આવવાનો નથી, મહિના દિવસ, એટલે છે ને, હા બરાબર ને? માર લગન પછીનું પહેલું વહેલું એક હરખું રોકાશે આ હા, મોજે સમય. મોજ. હજી હું એમ કહું છું, રોકાશે એમ. હા, પછી તો ખબર. એટલે મહિનો કે છે પેનલ જોઈએ, બરાબર? કોની challenge સાચી પડે કોની છે, challenge સાચી જોઈએ. પડે છે, કાંઈ વાંધો નહીં. સરસ, ચાલો, ગુડ. એ તો પપ્પા રોકાવું હોય તો કેવું થાય ત્યાંથી ગમે એવું કોઈ કે અહીંયા શોરૂમે કામ છે, કાં કે અહીં જમવાનું છે, કાં કે અહીં જવાનું છે, કાં કે અહીંયા કંઈક આવે છે, એટલે એમ આવવાનું, કાં ફામે જવાનું, એટલે એમ ઘરે આવવું પડે. હવે તો ક્યાં આવવાનું જ છે, હવે ગમે એવું હોય, ફાર્મ હોય કે ગમે એવું હોય, એટલે કેમ? આ વખતે મારા પારની છે, એટલે આ વખતે તો એવું કઈ issue हाँ। આવવાના નથી કે ચાલો આવવાના કેવા તો Yes. એવું છે. चलिए फिर डन गाइस, तो फिर से गड्ढे की सवारी निकल चुकी है भाई, पारमी बेन को जो लेके दिन का इंतजार था वो दिन वो आ दिन आ गए गया है भाई, એટલે છે ને હવે નીકળી ગયા છે ભાઈ પારમી બેન. બીજા હવે ભાઈ દિવસનો ઇંતજાર છે. પહેલા હેતાંશ. હોસ્પિટલ જવાનું હતું એમ તો ઇંતજાર. હા. હવે મામાના ઘરે રહેવાનું છે. જોયું? ભાઈ મામાના ઘરનો હા, ઇંતજાર. અને એમ નહીં હા. એને કેટલા દિવસ થયા ઓલો ગાડીનું નક્કી કર્યું ને આપણે કે બસ ચેન્જ કરવાનું, હા એ બસ ચેન્જ કરવાનું નક્કી કર્યું ને તેટલા દિવસ ગણે છે. સ્કૂલેથી આવીને પહેલો જ પ્રશ્ન ઈ, હા. મમ્મી હવે કેટલા દિવસ બાકી? રહ્યા? પપ્પા ઈ કાકા નામ છે કહું. ગાઈસ, તો અત્યારે સિગ્નલ માં છે ને ખામે બસ મળી છે ને અહીંયા લખેલું છે અટલ ટિકરિંગ લેબ ભાઈ. એટલે એટલે હું હે ભાઈ જીજી જોઈ લ્યો ભાઈ, બધા વચ્ચે આવી જાઓ, બધાને પોત પોતાના હિસાબે જ જવાનું છે. સ્કૂલની બસ છે જીજી. એવું છે. ગાઈસ, તો ફાઇનલી પારમીને લઈને પહોંચી ગયા ભાઈ. હો અમારા ભાઈ ભત્રીજી matching જો. હા લે ભાઈ, જોઈ લ્યો ભાઈ, એકદમ છે ને ભાઈ મેચ કર્યા હો ભાઈ. અરે વાહ. ક્યારની રાધું કહી દઉં. ભાઈ એમ કરે ને કે ફુગાને ઉડાડ નાખે, રોવે રાધું કહી દઉં. ચાલો ભાઈ, હવે લિફ્ટ આવી ગઈ, ચાલો. કહી દઉં નકરું ઈ. ગાટલી મારી ગાટલી. ગાઈસ, તો અહીંયા છે ને સરપ્રાઈઝ મળી. જો ભાઈ કેટલું બધું ડેકોરેશન કરેલું છે, મસ્ત મજાનું કંકુ પગલા કરવાના છે પારમીના ભાઈ. આ પારમીના બધું બીજા કંકુ પગલા, બીજા મામાના પંખા, ઘરે. હા એક ભાઈ મામાના ઘરે. પપ્પાના ઘરે કર્યા. હા, એક તને ખબર હતી? મને નહોતું ખબર, મને શ્વેતાએ એવું કીધું હતું હા. કે તૈયાર થઈને આવજો ઈ કે ખાલી મને એને એવું કીધું કે અચ્છા. સુધારી છે ને તૈયાર થઈને આવજો એવું કીધું હતું. ઓકે ભાઈ, તો આ છે ને મસ્ત સરપ્રાઈઝ મળી ભાઈ. ચાલો ભાઈ. ગાઈસ, તો બહુ મસ્ત મજાનું સરપ્રાઈઝ આપ્યું ને હવે છે ને ભાઈ કેક કટિંગ કરવાનું છે, બરાબર? જો કેક આવી ગઈ છે મસ્ત મજાની, જોરદાર. બચ્ચા પાર્ટી ભાઈ કેક પાસે ગોઠવાઈ ગઈ છે. માં ફુવાન કે કોની કે કોની છે? રાધુની છે ભાઈ, રાધુની કેક છે, રાધુની. ગાઈસ, તો અહીંયા પિંક, યેલો, ઓરેન્જ ને કોફી ને બધા ગોઠવાઈ ગયા છે કેક કટિંગ કરવા. રેમ્બો ભાઈ, રેમ્બો બની ગયું છે. મોન્સૂન છે ને અત્યારે કાઈ થાય. ચાલો ભાઈ, મસ્ત મજાની કેક કટિંગ કરીએ હવે. હેતાન છે ભાઈ, વાહ કરી દીધું. લે ઓલી ઠરી ગઈ. કર. હા એ ઓલી બાજુ કુસમાં. બસ હાલો. હેપી વેલકમ. થેન્ક યુ સો મચ.
મામાના ઘરે આવ્યા ને એનો પ્રકાશ પથરાણો. યસ ગાઈસ, તો આ કેકમાં છે ને વેલકમ હોમ એવું લખેલું છે. ફાઇનલી તો રાધુ 1 month ની થઈ ગઈ છે અને જો એનું કેક કટિંગ અહીંયા છે ને હેતાંશ, આદુ અને હીરવા ત્રણેય ઓહો, આ ભાઈ કટિંગ કરી નાખ્યું, કરી દીધું એને પાછળથી કેક નું કટિંગ કરી દીધું. તેનામાં રાધુ ખાશે તો લે મારો દીકરો પિયા ખવડાવે, લે મારા દીકાને. આલે હીરા, જો આ હીરો જો. ગાઈસ, તો સાંજના 8:15 વાગી ગયા છે અને અમે મારો સામાન છે ને થોડો ઘણો બધો સેટઅપ કરી દીધો છે. તો આવી રીતે હજી મમ્મી કહે છે કે હું તને છે ને થોડું ટીપાઈનું કાઢી દઉં તો એની ઉપર તારા બધો સામાન ને બધું પડ્યું રહી. તો એ બધું હવે કાલ સવારે અડધું સેટઅપ કરશું, અડધું સેટઅપ કરી નાખ્યું છે. અને પારમીબેન મસ્ત જો સૂઈ ગયા છે, ખવડાવી પીવડાવી લીધું એટલે ઊંઘ લેશે. પછી રાતે હવે જાગે કે નહીં જાગે, આજ તો નાનીને ખબર પડશે ભાઈ ભાણકીનું કેમ છે ને કેમ નહીં. અને આ બાજુ બધા ભાઈ સમૂહમાં જમવા માટે બેસી ગયા છે. અને જેન્ટ્સમાં છે ને પપ્પા એક જ છે, કેમ કે ઓલા બધા છે ને કાંઈક ટેસ્ટિંગ કરવા ગયા છે. મારા પરમ દિવસે કાંઈક પ્રોગ્રામ છે ને એનું કાંઈક ટેસ્ટિંગ કરવા માટે ગયા છે. તો એ બધા જેન્ટ્સ ત્યાં વહી ગયા છે અને પપ્પા એક છે અહીંયા. અને બધા તો જમવા માટે બેસી ગયા. હું હો બુંદીના પપ્પા તમારે ત્યાં ક્યાંક હારી સ્વીટની દુકાન હોય તો મોતીચૂરના લાડવા લાવવાના છે હેતાંશ હાટુ. ક્યાં? હા રે અલે ગુંદીના. આ કોયા છે? શામજી બાપાના? હે, હું નહોતી આવી ને એટલે શામજી બાપાના લાડવા અહીંયા ખાઈ લઉં. ગાઈસ, તો આ બાજુ લગનની કેસેટ ચાલુ થઈ ગઈ છે ભાઈ, જોઈ લો નવી ટીવીમાં. હું કયો મુકેશ કાકા? હા, જોઈ લો ભાઈ, બધા મહેમાનો છે ભાઈ. બરાબર, માંડવો છે ને, માંડવો હે પીના ગાડી લખાઈ હો પપ્પાએ. હું કયો હું કહેતો હતો, હું ભૂલી ગયો. કા કહેતા હતા કા કેસેટ નું કા કહેતા હા, હતા. ભૂલાઈ ગયું. માંડવો છે ને, એમ માંડવો છે ને, આ મંડપ મુહૂર્ત નું છે ભાઈ. નહીં, તમે શું કહેતા હતા કયો, તમારે કેવું જ પડશે. ઈ કે પારમી જો કે જયદીપ છે એ લાગે. કઈ હકીકત એવું લાગે છે કે નહીં, કોમેન્ટ કરી દેજો. બરાબર, રીનાબેનની વાત સાચી છે કે નહીં. જો કે એને ક્યાં મોઢું જોયું, પારમીનું ફેસ ક્યાં જોયું છે. રીનાબેન એનું ફેસ એ છુપાવે છે, જોઈ લો. કેમ રોવો છો? શરદી કેમ? એન વિડિયો ન થાવ. એમ બધા બહુ પૂછપૂછ કરે તો આમ કર્યું તું તેમ આમ કર્યું તું ને એમ. તમે આ ખાધું હતું ને તમે અહીંયા ગયા હતા ને ક્યારે મળ્યા હતા ને. પછી બધા એમ કે શ્રીનાબેન કેમ આવતા નથી. ગાઈસ, તો જો વરાજો રેડી છે ભાઈ. એને લેવા જ આવ્યા હતા, એની પ્રોસેસ. વાવાઝોડું વહી આવ્યું છે તો હવે પપ્પાને ખબર પડશે વાવાઝોડું. હું વાવાઝોડું છે. ના કઈ વાવાઝોડું નથી, તુફાન છો તુફાન. વૃંદાને કેટલા દાંત? વૃંદા તો હાવ નાની એવી લાગે. ઓ હાવ એટલે હાવ 4 વર્ષની થોડી હોય, 4 વર્ષની. પણ અત્યારે છે ને જૂની કેસેટ જોઈ ને ભાઈ, એટલે એ દિવસો યાદ આવે ભાઈ. આ બગીમાં બેસી ગયા હતા ભાઈ વરાજા. ના કોઈ નહોતું બગાડ્યું. ઈ મેં છે ને બધુંને કહી દીધું તું. એ તો મને આઈડિયા આવી ગયો તો. બધા પઢાયેલા છે. એ ઓલું કે દાઢી કહેવાય બેટા. સ્કિન બ્લેક હોય ને એમાં કંકુ લગાવતા આમાં મૂકી કાળી કરી નાખે. ગાઈસ, તો આ ઘર જેટલું ભર્યું લાગે છે ને એટલું જ ઘર છે ને અમારું એકદમ શાંત લાગશે. હાવ ખાલી કોઈ એટલે કોઈ નહીં, હાવ ખાલી. શાંતિમ ભવતી, કેટલી શાંતિમ ભવતી થાય. આખી રાત ફોન જોવા. હા, આખી રાત ફોન જોઈને પછી સવારે શું કરવાનું? ઓ ભાઈ જો અહીંયા જાન છે ને ભાઈ, માંડવી આવી ગઈ છે, જોઈ લે ભાઈ. વાટ જોવે છે ભાઈ ક્યારે ઉપર બોલાવે. બરાબર, લેટ કેમ કર્યું તું? એવું છે. હા. બહુ બરાબર. તમે અમે વાટ જોતા હતા વરાજો દાંત કાઢે ને પછી વિડિયો વરાજો દાંત તો કાઢે. તમે જનકબેન જોઈ ભાઈ, તો બાજો કેવા નાના એવા લાગે બા. હો હાવ ચશ્મા હતા ને હાવ નાના એવા લાગે બા. નહીં હવે ક્યાં પહેરે છે. કઈ તો દુલ્હન ને જોઈ લ્યો ભાઈ, કેવી તૈયાર થઈ છે, કોમેન્ટ કરી દેજો. બરાબર, જો આ 4ની દુલ્હન અને અત્યારે દુલ્હન. હા, જોઈ લ્યો, ફૂલ ગજરો આપ્યો તો. બરાબર, 2018 ની વાત છે ભાઈ. ત્યારે છે ને હાથમાં સિક્કા લઈને આવી હતી, મને તમને સિક્કેથી બતાવ્યા. એમ ને? હા, માર પહેરાવ્યા જ નહીં ત્યાં નીચે.
કેવી નાની પતલી જનકભાઈ તો જો મમ્મી જોઈ લે તું કેસો સ્માઈલ નથી, કેટલી સ્માઈલ છે જો આ બધી બહાર નીકળી જાય છે. હવે એ તો તને જો કેવું સારું હોય એ થોડુંક રિવાઇન્ડ કરો ભાઈ, આ થોડું કાપો સેજ રિવાઇન્ડ કરો બસ. જો ગાઈસ કઈક છે ને આવી રીતે પિનલ નું માંડવામાં સ્વાગત કર્યું શીખાતો હતું નથી મારું. મમ્મી જોઈ લો ભાઈ, બહુ યુનિક રીતે થયો ભાઈ. કામ આવ્યા સ્વાગત તો કરું ભાઈ. ઓ ભાઈ ડોલી આવી ગયો ભાઈ, ડોલી ડોલી. આપણા લગન થયા ને ત્યારે આમ આવી ડોલી હા મમ્મી જે હું ડોલી ઉપર બેઠો છું ડાન્સ હતો સ્કૂલે હા તું બેઠો સાયન્સ બન્યો હતો. જોઈ લો કઈક આ ટાઈપની ડોલી હતી ભાઈ. બધા પિનલના ભાઈઓ લઈને આવતા હતા માંડવી, બરાબર. જોઈ લે ભાઈ, હો, ઢોલ નગારા સાથે. મહેલ માં રહી રહ્યા ગાઈસ તો ફાઇનલી ઘરે પહોંચી ગયો અને વાગી ગયા છે ભાઈ 11, બરાબર. તો ચાલો ગાઈસ આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય વિશ્વ.